રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે। અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, જેને લઈ તુવેર, મકાઈ, સોયાબીન સહિત મુરઝાતા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા, તેવામાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે। તો ચાલો જાણીએ હવામાનની સૌથી મહત્વની આગાહી। આગામી દિવસોમાં ગુજરાતમાં કયા જિલ્લા અને કયા તાલુકામાં કઈ તારીખે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ મહત્વની માહિતી। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। લાંબા વિરામ બાદ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ શરૂ। હવે આગામી 6 દિવસ વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ। રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે અરવલ્લી અને વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે, ત્યારે દાહોદ, મહીસાગર, વડોદરા અને અરવલ્લી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે। આ સાથે જ 6 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે। ગઈકાલે બપોર બાદ અરવલ્લી અને વડોદરામાં વરસાદનું આગમન થયું હતું, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અરવલ્લી જિલ્લાની જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે। મેઘરજના જીતપુર, ખાખરિયા, ઈસરી, રેલાવાડા સહિત પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। ડભોઈ પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ ડભોઈ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા। એસટી ડેપો, સિનોર રોડ, નાંદોદી, ભાગોળ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વડોદરાની વાત કરીએ તો વડોદરાના વાઘોડિયામાં બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું। વરસાદની ચાતક નજરે વાટ જોતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી। આકાશમાંથી કાચું સોનું વરસ્યું હોય તેવો ખેડૂતોમાં આનંદ છવાયો હતો। જો કે માત્ર ઝાપટું વરસી બંધ થતાં ખેડૂતોની આશા નિરાશામાં ફેરવાઈ હતી। ઝાપટું આવ્યા બાદ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો। ચાલો વધારે માહિતી મેળવીએ। આગામી 6 દિવસ જે છે તે કઈ તારીખે કયા જિલ્લા કે કયા તાલુકામાં વરસાદ પડવાની સંભાવના છે તેની સંપૂર્ણ સચોટ માહિતી। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવામાન વિભાગની આગાહીની જો વાત કરીએ તો ઉલ્લેખનીય છે, હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં મુસળધાર વરસાદ વરસશે। તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસશે। અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે। ફરી ગુજરાતમાં મેદાનમાં ઉતરશે મેઘરાજા।
ગુજરાતના આ વિસ્તારોમાં વારો પાડશે વરસાદ, નોંધી લેજો ખાસ તારીખો। હવે આપણે તારીખો મુજબ વરસાદની જે છે તે આગાહીની વાત કરવાની છે। કઈ તારીખે કયા જિલ્લા કે કયા તાલુકામાં વરસાદ થવાની સંભાવના છે તેની તારીખ મુજબ આપણે જે છે તે વાત કરીશું। ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી છે। ઓગસ્ટ મહિનો આખો કોરો કટ કાઢ્યા બાદ હવે સપ્ટેમ્બરમાં વરસાદી માહોલ સર્જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જાણો ક્યાં ક્યાં ધુઆધાર બેટિંગ કરી શકે છે મેઘરાજા। લાંબા વિરામ બાદ ફરી વરસાદી મોસમ શરૂ થઈ છે। આગામી 7 દિવસમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। જોકે મંગળવારથી દેશના અનેક રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વાદળો ફરી મહેરબાન થયા છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સવારથી ભારે વરસાદ પડ્યો હતો। નવસારી, ડાંગ, ગોધરા, સાપુતારા સહિત અન્ય વિસ્તારોમાં દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો। અમદાવાદ શહેરની વાત કરીએ તો આગામી 2-3 દિવસ વરસાદની કોઈ શક્યતા અમદાવાદમાં હાલ નથી, પરંતુ 8 સપ્ટેમ્બરના રોજ મેઘરાજા થોડા અંશે અમદાવાદમાં મહેરબાન થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। એટલે કે અમદાવાદમાં 8મી તારીખે સામાન્ય વરસાદની શક્યતા છે। ગાંધીનગરમાં પણ આવી જ સ્થિતિ જોવા મળશે। તારીખ 8 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, જે સિસ્ટમ ઓડિશા, આંધ્રપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે। હાલ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે। હવે ઓગસ્ટમાં તબક્કાવાર વરસાદને પગલે ખેડૂતોને પણ ખરીફ પાકમાં મોટી રાહત મળે તેવી પૂરી સંભાવના છે। બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે। 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। આગામી 5 દિવસ વરસાદની સંભાવનાની જો વાત કરીએ તો આજે 7 સપ્ટેમ્બરથી લઈને જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા સિવાયના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દીવ, દ્વારકા અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની સંભાવના છે। અહીં આગામી 5 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના હાલ દેખાઈ રહી છે, જ્યારે કચ્છમાં 2 દિવસ દરમિયાન આઇસોલેટ રહેવાની સંભાવના છે, જે બાદ અહીં સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 7 થી 10 સપ્ટેમ્બર સુધી પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ જેવા જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ તેમજ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરા અને નગર હવેલી અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। જો કે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી અને દમણમાં યલો એલર્ટ છે અને 9મી સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા છે। ગુજરાતમાં જૂન અને જુલાઈમાં 27.5 ઇંચ વરસાદે છેલ્લા 96 વર્ષમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બનાવ્યો છે। ઓગસ્ટમાં 86 વર્ષમાં સૌથી નીચો વરસાદ પડ્યો છે। અગાઉ જૂન જુલાઈ 1927માં 30 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ઓગસ્ટમાં માત્ર 1.5 ઇંચ વરસાદ 86 વર્ષમાં સૌથી ઓછો વરસાદ થવાનો રેકોર્ડ બની ગયો છે। ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સરેરાશ 9 ઇંચ વરસાદ પડવો જોઈએ, જેની સામે 89% એટલે કે માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। અગાઉ 1937માં 17.4 મીમી વરસાદ નોંધાયો હતો, એટલે કે 86 વર્ષ બાદ આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ થયો છે। આ માહિતી પુણેના હવામાન વિભાગના ક્લાઇમેટ રિસર્ચ અને સર્વિસના ડેટામાંથી પ્રાપ્ત થઈ છે। રાજ્યમાં 33માંથી 21 જિલ્લાઓમાં ઓગસ્ટમાં 91% કરતાં વધુ વરસાદની અછત છે। હવે ઓલ ઓવર ભારતની જો વાત કરીએ તો હવામાન વિભાગની ઓલ ઓવર ભારતને લઈને મહત્વની આગાહી સામે આવી છે।
આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ભૂક્કા બોલાવશે મેઘરાજા અને અનેક રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે। તો ભારતની આગાહીને લઈને અલગ અલગ રાજ્યો અને ગુજરાતની આગાહી હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી છે તે પણ જાણી લઈએ। દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક બની ગયું છે, જેના કારણે દિલ્હી, યુપી સહિત અનેક રાજ્યોમાં ભેજવાળા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે। દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। દરમિયાન હવામાન વિભાગે આજે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢમાં સક્રિય ચોમાસાની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે, જ્યારે મધ્યપ્રદેશમાં મંગળવારથી શુક્રવાર અને ગુજરાતમાં ગુરુવાર અને શુક્રવારે ભારે વરસાદ થવાની સંભાવના છે। હવામાન વિભાગે કહ્યું કે પૂર્વ ભારતમાં મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત તોફાન, આંધી અને ભારે વરસાદની અલગ અલગ ઘટનાઓ પણ બની શકે છે। ગંગાના પશ્ચિમ બંગાળમાં મંગળવારે, ઓડિશામાં ગુરુવાર સુધી અને અંદમાન અને નિકોબાર ટાપુઓમાં શુક્રવાર સુધી હવામાનની આ પેટર્નની અપેક્ષા છે। ઓડિશામાં મંગળવારે આંદામાન અને નિકોબાર ટાપુઓ અને બિહારમાં ભારે વરસાદની સંભાવના છે। દક્ષિણ ભારત વિશે વાત કરીએ તો હળવાથી વ્યાપક વરસાદની સમાન પેટર્નની આગાહી કરવામાં આવી છે। સાથે જ ભારે વરસાદની અલગ અલગ ઘટનાઓ પણ શક્ય છે। દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં ગુરુવાર સુધી આ હવામાનની અપેક્ષા રાખી શકાય છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહે શુક્રવાર સુધી આવા હવામાનનો અનુભવ કરી શકે છે। હવામાન આગાહી એજન્સીએ જણાવ્યું હતું કે આ સ્થિતિઓ મંગળવારના રોજ રાયલસીમા પર, બુધવાર અને ગુરુવારે ઉત્તરીય આંતરિક કર્ણાટક પર અને બુધવારથી શુક્રવાર સુધી દરિયાકાંઠાના અનેક દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અને બુધવાર અને ગુરુવારે દક્ષિણ આંતરિક કર્ણાટકમાં જોવા મળે તેવી શક્યતા છે। આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ અને માહેમાં ભારે વરસાદની અલગ અલગ ઘટનાઓની પણ શક્યતા છે। મધ્ય ભારતમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવોથી વ્યાપક વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે। વિદર્ભમાં શુક્રવાર સુધી અને છત્તીસગઢમાં સોમવારથી ગુરુવાર સુધી, પૂર્વ મધ્યપ્રદેશમાં મંગળવારથી શુક્રવાર અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં બુધવારથી શુક્રવાર સુધી આવી સ્થિતિની અપેક્ષા રાખવામાં આવી શકે છે। આ સિવાય છત્તીસગઢમાં મંગળવાર અને વિદર્ભમાં આવી સ્થિતિની અપેક્ષા છે। મંગળવાર અને બુધવારે ભારે વરસાદની સંભાવના છે। પશ્ચિમ ભારતના હવામાનની વાત કરીએ તો પશ્ચિમ ભારતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી વ્યાપક વરસાદ જોવા મળશે। ગાજવીજ અને વીજળી પડવાની પણ અપેક્ષા છે, જ્યારે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત ક્ષેત્રમાં આ બુધવારથી શુક્રવાર સુધી થઈ શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગે વધુમાં આગાહી કરી છે કે ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગુરુવાર અને શુક્રવારે ભારે વરસાદની અલગ અલગ ઘટનાઓ સંભવ છે। ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે। હવામાન વિભાગે જણાવ્યું કે પૂર્વી ઉત્તર પ્રદેશમાં બુધવાર અને ગુરુવારે અલગ અલગ સ્થળોએ, ઉત્તરાખંડ અને શુક્રવારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે। રાષ્ટ્રીય રાજધાની ફરી એકવાર આકરી ગરમીની ઝપેટમાં છે અને સોમવારે મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય સ્તરથી 6 ડિગ્રી વધારે છે। ભારતીય હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું છે કે મંગળવારે આકાશ વાદળછાયું રહેશે અને રાત્રે હળવો વરસાદ પડી શકે છે। મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 37 ડિગ્રી સેલ્સિયસ અને 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે। સોમવારે તેમનું લઘુત્તમ તાપમાન 26.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝનમાં સરેરાશ તાપમાન કરતાં 1 ડિગ્રી વધુ છે। ગુજરાતમાં ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં કયા જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે એની વાત કરીએ તો પશ્ચિમના કેટલાક જિલ્લા સહિત દક્ષિણમાં મેઘરાજા મહેરબાન થયા છે।
જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે, જેમાં પશ્ચિમના કેટલાક જિલ્લા સહિત દક્ષિણમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ છવાયો હતો. આહવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણ આહલાદક બની ગયું હતું. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને તેમના ચિંતાના વાદળો દૂર થયા હતા. દાહોદ શહેરમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ પધરામણી થઈ હતી. ઉનાળા જેવા આકરા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટાવ્યો હતો અને દાહોદ શહેર સહિત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. મકાઈ, ડાંગર જેવા ખરીફ પાકને પાણીની વધુ જરૂર પડે છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોને પણ સારા વરસાદની આશા હવે બંધાઈ છે. અરવલ્લીમાં પણ વિરામ બાદ ફરીવાર મેઘરાજા પધાર્યા હતા. જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ત્યારે મેઘરજ તાલુકાના જીતપુર, ખાખરિયા અને ઈસરીમાં વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો, જેના લીધે મકાઈ, સોયાબીન અને તુવેરના પાકને જીવનદાન મળશે. મજબૂત સિસ્ટમ સર્જાઈ છે, જેના લીધે મેઘરાજા હવે ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી છે. તો ક્યાં ક્યાં પડશે વરસાદ તેની હજુ પણ વધારે મહત્વની અપડેટ જે છે તે મેળવી લઈએ. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે, પરંતુ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં ખેડૂતો માટે માઠી દશા ચાલી રહી છે. જૂન જુલાઈ મહિનામાં સાંભેલા ધાર વરસાદ વરસવાથી ઠેક ઠેકાણે જગતના તાતે ખરીફ પાકની ઉત્સાહ અને ઉમંગભેર વાવણી કરી હતી. પરંતુ ગત ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોનો ઊભો પાક બળી રહ્યો છે. ક્યાંક ક્યાંક તેમના પાકમાં ઈયળ પડવાથી તે બરબાદ પણ થઈ રહ્યો છે. ચોમાસું અત્યારે તો ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યું છે. જોકે આવા અંધારિયા માહોલમાં આશાનું એક કિરણ દેખાયું હોય તેમ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ પડવાની સંભાવના જે છે તે વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ જન્માષ્ટમી પછી પણ મેઘરાજા ગુજરાતને તરબોળ કરી શકે છે અને 8 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની સંભાવના ગુજરાતમાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં બંગાળના ઉપસાગરમાં વરસાદની મજબૂત સિસ્ટમ બનશે તેવું હવામાન નિષ્ણાતોનું કહેવું છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદની સંભાવના ઊભી થઈ છે. બીજી તરફ હવામાન નિષ્ણાતો પણ જણાવે છે કે આજથી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. આ સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં વરસાદ લાવનારી મજબૂત સિસ્ટમ બનશે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ લાવશે. પહેલા સપ્તાહમાં અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા હાલ દેખાઈ રહી છે. તો 13 થી 20 સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાની પણ સંભાવના છે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડશે. એકાએક ગરમીનો પ્રકોપ વધતા લોકોના હાલ બેહાલ થયા છે. અલ્નીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો. ત્યારબાદ ફરી એકવાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકૂળ હવામાન બન્યું છે. મેઘરાજા જે રીતે રિસાયા છે તે જોતા અત્યારે તો લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને ગરમીની તીવ્રતા વધવાથી લોકોએ ફરી પંખા, કુલર અને એસીનો આશરો લીધો છે. સ્થાનિક હવામાન વિભાગની આગાહીમાં દર્શાવ્યા મુજબ આજે અમદાવાદ, દાહોદ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે, જ્યારે અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની શક્યતા છે. આવતીકાલે દાહોદ, છોટાઉદેપુર, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ અને અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદીઓ ગરમીની તીવ્રતા વધવાથી પરેશાન.
6, 7, 8 અને 9 સપ્ટેમ્બરે પણ રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં હળવોથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે. આ દરમિયાન અમદાવાદીઓ ગરમીની તીવ્રતા વધવાથી પરેશાન થઈ ઉઠ્યા છે. ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી જેટલું વધુ હતું. આજે શહેરમાં આંશિક વાદળછાયા વાતાવરણની શક્યતા છે, જેના કારણે આજે પણ ગરમીનો પારો ઊંચો ચડશે તેવું લાગે છે. હવે વાત કરીએ બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમની પ્રક્રિયા. અત્યારે તેની ગતિવિધિ શું છે? બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું હતું તે બની ગયું છે. હવે બંગાળની ખાડી સક્રિય થતાં ફરી વરસાદની આશા જાગી છે અને ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે. બંગાળની ખાડી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સક્રિય થઈ ગઈ છે અને પ્રથમ વરસાદી સિસ્ટમ પણ બની ગઈ છે. આ સિસ્ટમ ભારતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ લાવશે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે અને હવે આ સિસ્ટમ આવનારા દિવસોમાં મજબૂત બનશે અને તે ધીમે ધીમે આગળ પણ વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી વરસાદ નથી અને કેટલાક વિસ્તારોમાં જે વરસાદ પડ્યો હતો તે પણ નહિવત જેટલો જ વરસાદ હતો. હવે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અને એટલું જ નહીં, ગઈકાલે ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પણ નોંધાયો છે, જે તમને વિડીયોની શરૂઆતમાં કહ્યું છે. ઓગસ્ટ મહિનો વરસાદની રીતે આ વર્ષનો સૌથી ખરાબ મહિનો રહ્યો છે અને ગુજરાતમાં તમામ વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી હતી. જુલાઈમાં પડેલા ભારે વરસાદ બાદ ગુજરાતમાં ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું. હવે બંગાળની ખાડીમાં સક્રિય થતાં ફરી વરસાદની આશા જાગી છે અને ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે. અને તમને ખાસ જણાવવાનું છે કે સપ્ટેમ્બર મહિનામાં માત્ર 1 નહીં પરંતુ વરસાદના 2 રાઉન્ડ આવવાના છે અને આ રાઉન્ડ કરતાં હવે પછીનો જે રાઉન્ડ આવશે તે અતિ ભારે આવશે. આ બંને રાઉન્ડ વિશેની માહિતી પણ વિડીયો બનાવી અને તમને આપવામાં આવશે, તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.